હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સવારમાં રેડી થઈને આપણે જઈએ છીએ મિયાપુર વિડીયો બનાવવા માટે. ને આ જમ્પસૂટને ખબર નહીં મેં ક્યાં નાખી દીધેલું હતું, આજે મળ્યું તો પહેરી જ લીધું. ને આમાં મેં વધારે લાંબી લાગતી છું નહીં, પ્રેસ બી નથી કર્યું રે, જલ્દી હતી એટલે એમ જ પહેરી લીધું. તો જઈએ આપણે મિયાપુર. અડધું વિડીયોનું શૂટિંગ કરીને જ જવાના હતા, એટલે અમે ગયા પહેલાં જ્યાં શૂટિંગ કરવાના હતા ત્યાં. અત્યારે તો વરસાદ આવે એવું થઈ રહેલું છે, જો નહીં આવે તો સારું. તો આ છે એ જગ્યા જ્યાં વિડીયો શૂટિંગ કર્યું હતું, ને વિડીયો મુકાઈ બી ગયું છે. ના જોયું હોય તો જોઈ લેજો. બાવળ ઉપર મસ્ત પિંક ફૂલના વેલા હતા, મસ્ત લાગતું હતું. ને આ લોકેશન બી મસ્ત હતું. તો ત્યાંથી વિડીયોનું કામ પતાવીને અમે જવા લાગ્યા મિયાપુર પહેલાં અમે કરચલિયા. ત્યાંથી ટેબ્લેટ લઈને અમે આવી ગયા નાસ્તો કરવા માટે. ત્યાંથી હવે ચાલ્યા અમે મિયાપુર. તો અમે પહોંચી ગયા છે લોકેશન પર જ્યાંનું વિડીયો બનાવવાનું છે, માછલી ઘરનું વિડીયો બનાવવાનું છે. ને અહીંયા જે ક્યુટ માછલીઓ હતી યાર, પિંક કલરની, બ્લુ કલરની, યલો કલરની, એટલી મસ્ત માછલી યાર, મેં તો જોયા જ કરતી હતી. પર્પલ કલરની બી હતી. જો તમને મેં ક્યુટ માછલીઓ બતાવું. મેં તો આને પહેલાં કરચલા જાણી રહેલી હતી, પણ પછી જોયું તો ઝીંગા હતું. ને યાર અમે આવ્યા છે ને ત્યારની આ માછલી લોકો ખબર નહીં કયું આસન કરતા છે તે જ નહીં ખબર પડે, આવી જ રીતે ચીપકી રહેલી હતી. ને આ પિંક કલરની ફિશ મારી ફેવરેટ હતી. પર્પલ કલરની બી હતી, તે બી મસ્ત દેખાતી હતી. જો પિંકવાળી મેં આંગળી અટકાવી એટલે ભાઈ ગઈ. પછી ઘરે આવી એટલે મેં ફ્રેશ થઈને આવી ગઈ ઘરની પાછળ, કેમ કે ત્યાં મસ્ત પવન આવતો હતો. તો આટલો મોટો લાકડો લઈને હું પાડું છું જાંબુડા. તમને કદાચ નહીં દેખાતો હોય, મને દેખાતા છે. આધે જામુન તો મેરી મમ્મીને લઈ લી. પછી જમીને મેં પી લીધી દવા. આટલા મોટા ટીકડા પીવાના હોય. બપોર પછી ભૂખ લાગી એટલે પી લીધું દૂધ અને બિસ્કિટ. પછી બહાર મસ્ત 2-3 ફોટો ક્લિક કર્યા. પછી મસ્ત ફ્રેશ થઈને બેસી રહેલી હતી. ત્યાં તો મારી આંખ તો એવી થઈ ગયેલી હતી જાણે મેં મંજુલિકા બની ગઈ હોય. કાજલ બધું આંખના નીચે આવતું હતું. પછી હું બેસી ગઈ સાંજનું જમવાનું બનાવવા માટે. આજે હું પૂરી બનાવવાની હતી. જો મારી તો પૂરી બી ક્યુટ લાગતી છે. તો બધાને શુભ રાત્રિ, બાય.